કોણ છે? આવો રામદેવ પીર કહેતા હોય તો કબીર સાહેબે પુરાવા સાથે કીધું કે ઉન ઘર કી કોઈ શાન સમજાવો, કહો બ્રહ્મ કહાંથી આયા, આ કાયા છોડકર ચલ હંસા, આ જીવ ક્યાં જઈને સમય? આવો કૃષ્ણાર્થ જ્ઞાની પુરુષોને કર્યો ત્યારે એમને સાધના કઠોળ કરી. ઘણા સાહેબ સંપ્રદાય વાળા એમ કે કબીર સાહેબે કોઈ સાધના નથી કરી, કારણ કે કબીર સાહેબ એવું બોલ્યા કે ના માલા જપું ના કર જપું ના, મુખ સે કહું મેં રામ, રામ હમારો હમકો ભજે અબ મેં કરો વિશ્રામ. પણ એ કબીર સાહેબે 86 વર્ષની ઉંમર પછી તમામ સાધનામાંથી કબીર સાહેબ જયારે એક્ટિવ છે, એ ચપળ બીના, જયારે એમાં એ પોતે અનુભૂતિમાંથી આગળ નીકળ્યા ત્યારે એ બોલી શકે કે ના માલા જપું ના કર જપું ના, મુખ સે કહું મેં રામ, રામ હમારો હમકો ભજે અબ મેં કરું વિશ્રામ. એટલે આપણે કાંઈ કરવું નહીં, માળા જપી નહીં, કરી જપવાની અને એમને લુખે લુખું બ્રહ્મ જ્ઞાન કરી લેવું એવું ન હાલે. એ કબીર કહીએ કે હું ન કહી શકું, તમે ન કહી શકો. તમારે એની માટે જવા માટે તમારે ભીતરીની જ અનુભૂતિમાં જવું પડશે. વાણીનો દોર ઊંચો છે એટલે થોડોક ઊંચો સત્સંગ ઉપર વ્યો જાવ. ક્યાં કારણ છે? થોડીક વાર પહેલા અમારે બપોરે મોવાથી પધારેલા અમારે, આમ તો અમારે કાકા થાય છે પણ જાહેર સભામાં અમારે બહુ બાદ નથી આવતા, કારણ કે એમનો સ્વભાવ જ એવો છે કે બાપુ બાપુ રહે મજા આવે એમ. બરોબર. તો અમારો પ્રશ્ન શું હતો, અમે એક ઓશો રજનીશની વાત કરતા હતા કે આપણું અંદર જે ભીતરી જે સૂક્ષ્મ શરીર છે, સૂક્ષ્મ શરીર આપણું પ્રગટ કેવી રીતે થાય? તો હું અવારનવાર એમની સાથે સત્સંગમાં વાર્તાલાપ કરતો કે હું કહું કે કાકા આ જે વસ્તુ છે એ શરીર સૂક્ષ્મ સ્વરૂપ ગમે એને પ્રગટ કરી શકે, માત્ર તમારી અંદર બધી ચેતના, તમામ અવયવો જે કાંઈ છે, શરીરના અવયવોની તમારી જે ભીતરી જે સૂક્ષ્મ અવયવો છે, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણ શરીર, કુંડળી, ચક્રો, આ બધા જે કઈ જ્ઞાનતંતુઓ છે એ તમારી અંદર ભીતર છે, એ માત્ર સૂતેલા પીડા છે, એને માત્ર તમારે જગાડવાના છે. એટલે ભગવાન કૃષ્ણએ ચોખ્ખું કીધું કે હે અર્જુન મારામાં છે તારામાં છે, પણ ફરક માત્ર એટલો છે કે હું જાણું છું અને તું જાણતો નથી, આટલો માત્ર ડિફરન્સ છે. પણ એને જાણવા માટે આપણી પાસે જરૂરી સાધન હોવું જોઈએ. આપણે કંઈક નક્કી કરી લઈએ. મને મારો કોઈ અમારા જીતુભાઈ ડોક્ટર છે, એમના ભાઈ પણ ડોક્ટર સાહેબ છે નરેન્દ્રભાઈ. હવે મારો કોઈ ડોક્ટરીનો વિષય ન હોય ને હું એમ કહું કે મને ઇન્જેક્શન દેતા આવડે એવું ન હાલે. ઇન્જેક્શન દેવા જાય બીજું કંઈક થાય નવું. બરોબર. એટલે વિષય એનો છે તો એના વિષયમાં આપણે તરત ન કરાય. એવી રીતે મારા કાકા મારા વાર્તાલાપ કરતો તો મને કે મને કોઈથી ધ્યાન લાગે નહીં, મને કોઈથી ધ્યાન કોઈ લગાડી શકે નહીં. મેં કીધું કાકા સંતની હવળાઈનો પાર નથી અને તમારી અજડાઈનો પાર નથી. હવે માની ગયા કે મારી અજડાઈ છે અને સ્વીકાર કર્યું. જો કે હજી કોઈ ધ્યાન બાન નથી લાગ્યું કે નથી કોઈને સૂક્ષ્મ સ્વરૂપ દર્શ્યું. આ દિવસથી રેડી છે કે આપણા આ દેહમાં એટલા રીતે ઉત્પાદ છે તો સૂક્ષ્મ શરીરમાં ક્યાં જવું? કોને ખબર આયલું કે ન આયલું. એટલે સૂક્ષ્મ શરીરની વાત નીકળી. સાહેબ કબીરે જે સખી મહાપદ કરી વાત, કબીર સાહેબે જે વાત કરી એ સુરતા વાર્તાલાપ કરે છે. સુરતા વાર્તાલાપ કરે છે ચેતનની સામે. ચેતન જે આપણી અંદર જે નિજ તત્વ, જે સૂક્ષ્મ શરીરની આરે જે આવવા જવા વાળો છે, જે ચેતન જે આવવા જવા વાળો છે, એને આપણે મુક્તિ દેવાની છે. એટલે કોક સંત બોલ્યા કે સદગુરુ નિર્વાણી નિર્વાણી, ત્યાં મુક્તિ ભરે છે પાણી. સદગુરુ જે છે એ નિર્વાણ છે. હવે ઘણાનો અર્થમાં આવડે કે નિર્વાણી, જ્યાં કોઈ વાણી નથી, કે જ્યાં શબ્દ રહિત છે. એટલે આપણે વાણીની તમે એવા તમારા અર્થો તમારા ઘરના ન કરો, તમને ખબર ન પડે, કોઈક સંતોના ચરણમાં જાઓ, અથવા તમને ખ્યાલ ન પડે તો કોઈક વાણીના વિષયમાં જાઓ, પણ તમે તમારા ઘરનું ન ભોળવો. મારા બાપ ભૂલ કરીને સંતોની વાણી પર પાણી ન ફેરવો. ખબર ન પડતી હોય 2 વાર મંથન કરો. એમાં ન ખબર પડતી હોય તો પાછા ડીપમાં જાઓ, કોઈક સંતોને પૂછો અને એવાને પાછા પૂછો જેને ખબર પડે એને, નકર ના પાછા હળવાશો. હવે બે હરખે હરખા થાય, બંધે કો બંધા મિલા કોણ કરે ઉપાય, સેવા કરો નિર્બંધની તો પલમે દિયે છોડાય. અમારે મેર બાપુનો ઘણી વાર વાત કરું. આમાં સંતોએ બધી ચાવીની વાત કરી. બધી વસ્તુ ભૂતેલી છે, પણ જો એની ખરી ચાવી મળી જાય ને તો એ મેળ આવી જાય. બરોબર. એટલે ગુરુ ગંકેરી કૂચી કર લે તેજ બે મોહના તાળા, ઈ તાળાને દૂર કરો તો ઘટ ભીતર અજવાળા, આ સંતો ફેરો નામની માળા, તારા કટે જન્મ જંજાળા. આવું આપણા સંતોએ વાત કરી. પણ આમાં લોહીની એક વાત કરી કે 12 વર્ષે ગુરુ મારા આવશે, બરોબર, અને કૂટી છે મારા ગુરુજીના હાથમાં, ઈ આવે અને તમારા તાળા ખોલે તો ઈ કે લાખા તમારો પાર થાય. બરોબર. હવે એ લોહીનો ખ્યાલ હતો કે આ કૂટી કઈ છે, આ તાળું કઈ છે, પણ સદગુરુ મારા તેની પર કૃપા હતી એટલે સદગુરુની પર ન જાય એટલે એને ઉપમા 12 વર્ષ એને રાહ જોવડાવી. આવું વાત કરે. પણ સહી ગુરુ હોય અને સહી શિષ્ય હોય તો. મિત્ર એકવાર એવું બને કે વેપારી હતા,
એમની જોડે 25 વર્ષથી એક નોકર હતો, એટલે વેપારી જૂની વાત છે, ત્યારે આ બોર્ડ કે પ્લેનનું સંશોધન નથી શું. એટલે વાતરાએ ગયા એટલે કીધું કે ભાઈ આ અમારા ઘરનો જે તિજોરીનો જે જુડો છે આ અમે તમને આપી છે, કારણ કે તમે અમારા વિશ્વાસુ નોકર છો. અમે એ કે 6 મહિના એ કે આવી અને જાત્રાએ આવશું, બરોબર, આ તમને બધે ચાવી જુડો આપી છે, વાંધો નહીં. 6 મહિના છે જાત્રા કરીને શેઠ આવ્યા એટલે પછી નોકર હતો એ નારાજ થઈ ગયો કેમ એટલે અમે તને કે આખો જુડો આપીને ગયા તિજોરીનો, તું નારાજ કેમ થઈ ગયો? કે પણ અમે એક ચાવી તો લાગી નહીં, કે તમને ખોટી જ ચાવી આપી. એટલે શેઠને ભરોસો નહીં અને શિષ્યને નોકરને ભરોસો નહીં, બે સરખા ચોરના ભાઈમાં છે ભાઈ. એટલે શેઠે ખોટી ચાવી આપી અને ઓલા ટ્રાય મારી લાઈન લગાડી મેળ આવ્યો તો 25 વર્ષથી ઢોળા કરી. એટલે આવા ગુરુ હોય ઘણી વાર એવું બને ચાવીની વાત કરે પણ શિષ્ય બીજી ચાવી પકડાય, શિષ્ય પાછળ ટ્રાય મારે ચાવીમાં કે મેળ આવી જાય. એટલે પણ એમ કોઈ ગુરુ કોઈ હાથી ચાવી આપે નહીં અને હાથે આપે તો એ ટ્રાય મેળા વગર રહી નહીં, બરોબર. એટલે તો મારી વાત કરું, અમારે મોરું બાપુ લઈને, કારણ કે તો સૂક્ષ્મ શરીર પ્રગટ કરવા માટે સૂક્ષ્મ શરીર કેવી રીતે પ્રગટ થાય, ક્યાંથી પ્રગટ થાય? સૂક્ષ્મ શરીરની વાત મૂકીને આગળ આપણે ઘણા કારણ શરીર મહાકારણ શરીર પર જઈએ. જો કે મને એક રિક્વેસ્ટ કરવામાં આવી, બાપુ તમે સમાધિ ઉપર ન બોલતા, સમાધિ ઉપર બોલશો તો સમાધિ ચડી જાય એને કોઈ વાંધો નહીં, પણ એને ઘરના ઉપાધિ થઈ જાય. એટલે મને ખાસ ફરમાઈશ છે કે સમાધિ ઉપર ન બોલતા. તો મેં કીધું આમાં કોઈ સમાધિ લાગે એવું જ નથી. આમાં જીતુભાઈ ડોક્ટર કે મને લાગી જાય કે અમને કીધું તો આપણે તમારી ઉપર સમાધિ ઉપર નથી બોલવું. જો કે સમાધિ વસ્તુ છે એ ક્યારે સમાધિ પ્રગટ થાય? જ્યારે માણસની શુદ્ધ ચૈતન્ય દશા પ્રગટ થાય. 5 તત્વ 3 ગુણ 25 લેજે વિચારી, આ મથન કરવામાં મૂળના એમાંથી તત્વ લેજે તારી. હે જીવન જીવને જ્યાં રાખીએ જ્યાં વાગે અને તુરા. જીવન સાહેબ એનો પૂરો આપે, સમાધિ કેને લાગે? તો જયારે લક્ષ્મી સાહેબને જયારે કર્મણ જયારે મળ્યા ત્યારે કર્મણ સાહેબે જયારે એને ભીતરી અનુભૂતિ કરાવી ત્યારે કર્મણ બોલ્યા, વર્તાણી આનંદ લીલા લહેર બેની મને ભીતર સદગુરુ મળ્યા. એવા કોઈ સદગુરુ મહારાજ હોય ત્યારે એને સમાધિ ચડે. બાકી કોઈ મારી જેવા આમતોર પર જે સામાન્ય ગુરુ હોય એ કોઈ સમાધિ લગાડી ન દે અને તમને કઈ લાગે નહીં, એ વાતમાં કોઈ ફસાવું નહીં. સમાધિ વસ્તુ બહુ આઘી છે, કારણ કે જ્યાં સુધી તમારું સૂક્ષ્મ સ્વરૂપ પ્રગટ ન થાય ત્યાં સુધી કોઈ માણસની સમાધિ ચડે નહીં. ગેટ ઇમ્પોસિબલ, આ અશક્ય છે. કેમ? કારણ કે આપણી વ્યવસ્થા એવી છે કે the man is the delight is the or measurement but with the word in the light in the mind. મનુષ્ય જે કાંઈ છે, મનુષ્ય છે એ પ્રકાશ સાથે જોડાયેલો છે, આવી પરમાત્માની વ્યવસ્થા છે. પણ આપણે આપણી જિંદગી એવી છે કે જ્યાં આપણે અનલાઇટેડ, જ્યાં આપણે અપ્રકાશમાં, જ્યાં આપણે અંધકારમાં જ્યાં આપણે જીવન જીવી છીએ, એ જીવનને આપણને ખ્યાલ નથી. સદગુરુ મહારાજ છે એ આપણને પ્રકાશની અનુભૂતિ કરાવે. એ અનુભૂતિ થાય ત્યારે તમને સમાધિ ચડે છે. સમાધિ ચડે ત્યારે કેવી અનુભૂતિ થાય? પણ સૂક્ષ્મ સ્વરૂપ, બધા એમ કે બાપુ મારે સૂક્ષ્મ સ્વરૂપ પ્રગટ શું? મારે સૂક્ષ્મ સ્વરૂપ પ્રગટ, ભાઈ થોડું ધીમું રાખજો ભાઈ, અવાજ કપાય છે. સૂક્ષ્મ સ્વરૂપ પ્રગટ કેમ થાય? સૂક્ષ્મ સ્વરૂપ પ્રગટ કરવા માટે ગોરખ જતી બોલ્યા, શું બોલ્યા? કે સૂક્ષ્મ સુરતા, સૂક્ષ્મ સૂન, સૂક્ષ્મ શરીર, બરોબર. સૂક્ષ્મ સુરતા, સૂક્ષ્મ સૂન, સૂક્ષ્મ શરીર. જો આ શરીરની કોઈ કે મને અવગણના કરે, આ શરીરની મને કોઈ ગતિ બતાવે તો એને હું કોઈ ખરો જતી. કોને સૂક્ષ્મ શરીર ભાઈ જોયું? બધા વાતો કરે, ઘણા જ્ઞાનમાં ખપાવે કે આપણે કઈ કારણ મહાકારણ સૂક્ષ્મ શરીરમાં પડવું નહીં, આપણે રાજકારણમાં પડીએ તો મજા આવે. કારણ કે આ બધું કારણમાં કોણ રાજકારણમાં હાલે? કારણ કે બે આ ભારત કા કોંગ્રેસ, ભાજપ કા કોંગ્રેસ, એટલે એનું હાલે. એટલે બધા કરતા કારણ મહાકારણ શરીર કરતા રાજકારણ હારું. એટલે સૂક્ષ્મ શરીર વસ્તુ એ છે પ્રગટ કરવા માટે શું થાય? જયારે કોઈ પણ સાધક અને એનો સદગુરુ કરતા આ કોઈ દેવરૂપી પિંડરૂપી કોઈ કિશનદાસ નહીં. કારણ કે સૂક્ષ્મ શરીર કોઈ વાર્તાનો વિષય નથી, સૂક્ષ્મ શરીર કોઈ શબ્દનો વિષય નથી, સૂક્ષ્મ શરીર કોઈ શ્રવણનો વિષય નથી. ફરીવાર બોલું, સૂક્ષ્મ શરીર કોઈ શબ્દનો વિષય નથી, સૂક્ષ્મ શરીર કોઈ શ્રવણનો વિષય નથી, સૂક્ષ્મ શરીર કોઈ પિંડનો વિષય નથી. હમણાં બેન બોલ્યા કે બિન બસ્તી કા ગાંવ હે બિન ભૂમિ કા દેશ, બિના પિંડ કા પુરુષ है કહે કબીર वो ઉપદેશ. એ કે ગાંવ છે પણ ત્યાં કે ભૂમિ નથી, બરોબર. બિન ભૂમિ કા ગાંવ હે, બિન બસ્તી કા ગાંવ હે બિન ભૂમિ કા દેશ. ભૂમિ છે પણ ભૂમિ નથી, કોઈ દેશ છે. બિના પિંડ કા પુરુષ है કહે કબીર वो ઉપદેશ. આ વાર્તાલાપ કરવા માટે ગુરુ અને શિષ્ય ને તમારે ભીતરી, તમારે હું ઘણી વાર શબ્દ પ્રયોગ કરું કે ભાઈ આપણે બધા 4 વેદ, ખટશાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદ બધા વાંચ્યા, પણ કોઈ વિચાર સાગર નામનો ગ્રંથ વાંચ્યો? મને જેટલા શાસ્ત્ર જ્ઞાની છે ને બ્રાહ્મણ હોય હોય તો માફ કરજો કોઈ, કારણ કે ઈ કે અમે બધા ગ્રંથો વાંચી નાખ્યા, ઉપનિષદો વાંચ્યા,
બધા ક્યાંય વિચાર સાગર નામનો ગ્રંથ એટલું વંચાય નહીં, કારણ કે એ વિચાર સાગર નામનો ગ્રંથ તમારી ભીતર છે, તો એને તમે ખોલો તો તમને ખ્યાલ પડે. વિચાર સાગર નામનો ગ્રંથ જયારે જાગૃત થાય, જેને સાદી ભાષામાં કહેવા, યોગની ભાષામાં વિચારની ગ્રંથિ જાગૃત થાય ત્યારે જ તમે એને અનુભૂતિ કરી શકો. કેવી રીતે? કારણ કે ગંગા સતી એનો પુરાવો આપ્યો કે સાનમાં છે એક સાન, એટલે હું વાત છે મારે એકોડ છો આ તો પેલી વાર કોઈ પૈસા ઉડાડવા આવ્યું. કારણ કે વિચાર સાગરની ગ્રંથિ જયારે જાગૃત થાય ત્યારે ના કોઈ શબ્દ નથી હોતો. એનો હું તમને એક દ્રષ્ટાંત આપીને પુરાવો આપું. કારણ કે આપણી ભાષા ગુજરાતી છે, બરોબર? હવે મારું સૂક્ષ્મ સ્વરૂપ પ્રગટશું, એટલે સૂક્ષ્મ સ્વરૂપ પ્રગટશું એટલે હું તમારા વિચારો જાણી શકું, તમે મારા વિચારો જાણી શકો. આ એનું પ્રમાણ. ઘણીવાર આપણે વાર્તાલાપ કરીએ કે હું તમારો વિચાર જાણી ગયો, પણ વાસ્તવિક રીતે તમારું ઘડી બે ઘડી પલ ઘડી માટે તમારું સૂક્ષ્મ જાગૃત થયું હોય એટલે તમે વ્યક્તિના વિચારો જાણી શકો, પછી તમે ન જાણી શકો. પણ જયારે સૂક્ષ્મ સ્વરૂપ પ્રગટ થાય એટલે તમે તમારી સામે બેઠેલો માણસનો વિચાર નહીં, પણ આખી પૃથ્વીમાં નહીં, પણ આખી બ્રહ્માંડમાં જેટલા માણસોના વિચારો હાલે છે, જાનવર, પશુ, પંખી, જેના સંકલ્પ થાય છે, એના વિચારો તમે જાણી શકો. આ સૂક્ષ્મ સ્વરૂપનું પ્રમાણ જાગૃત જોવે તો કેવી રીતે એનું પ્રમાણ કેમ? તો દાખલા તરીકે કે એક માણસ ગુજરાતી હોય, એનું સૂક્ષ્મ સ્વરૂપ પ્રગટશે, વિચારની ગ્રંથિ પર ગયો, એ માણસનો વિચાર જાણી શકે. હવે એ જર્મનમાં ગયો, એ જર્મનના માણસે દ્રષ્ટાંત રૂપે એ જર્મનના માણસને એક એવો વિચાર આવ્યો કે મારે દાખલા તરીકે આઝાદ છે ને 5 લાખ રૂપિયા લઈ જવા, મારા પ્રિય છે એટલે નામ લેવું પડે. એના 5 લાખ રૂપિયા આજ આપણે ચોરી કરી લઈ જાવ, એવો એને સંકલ્પ કર્યો. હવે જર્મનમાં ભાષા જર્મન બરોબર, જર્મન ભાષા, અને આ ગુજરાતી છે એટલે એનો વિચાર જાણી ગયા. કારણ કે ભાષા છે એ શબ્દ છે, પણ વિચાર છે એ કોઈ ભાષા નથી. તમામ દુનિયામાં વિચાર કોઈ ભાષા નથી. એ વિચાર સંકલ્પ થયા પછી જયારે જીવવામાં આવે ત્યારે એ ભાષા બને છે, જે પ્રાંતને લઈને. પણ વિચાર છે એ કોઈ ભાષા નથી. એટલે સામેવાળો માણસ તેની વિચારની ગ્રંથિ જાગૃત છે, એની સૂક્ષ્મ સ્વરૂપ જાગૃત થયું, એટલે એમણે ખ્યાલ પડ્યો કે આ માણસ છે એ ફલાણા ભાઈના 5 લાખ રૂપિયા ચોરી કરવાના. એટલે એમને કીધું કે ભાઈ એવું ન કરાય. હવે ના તકલીફ થઈ. કેમ? કારણ કે આ ગુજરાતી અને ઓલા જર્મન, હૃદયની ભાષામાં ફેર પડ્યો. એટલે મને જર્મન આવડતું એટલે એ પૂછે કે તમે હું મારી વાર્તાલાપ કરો, એટલે ભાષામાં ફેર પડ્યો શબ્દ ભીનો. એટલે આવડા બંને આવ્યા એટલે ત્યાં જર્મનમાં એક ગુજરાતી માણસ રહેતો હોય, એને બોલાવીને કીધું કે ભાઈ તું આને સમજાય, આ 5 લાખ રૂપિયા ઓલા દાદાને ચોરવા જાય છે. એટલે એમને પાછું જર્મન ભાષામાં એને ટ્રાન્સલેશન કર્યું અને વાત કરી. એટલે જર્મનની એમ શું કે આને કેમ ખબર, આને ઓળખતો નથી, આને અમારે કઈ લેવા દેવાની પ્રથમ મુલાકાત, આને કેમ ખબર પડી ગઈ? આવી અવસ્થા ઉપર જયારે તમે હું જાય ત્યારે આપણું સૂક્ષ્મ સ્વરૂપ પ્રગટ થાય. સૂક્ષ્મ સ્વરૂપ કઈ નેવરું થોડું છે કે તમે ગમે ઓઠા આસન કરો, શ્વાસાનું ધ્યાન ધરો, શ્વાસાનું ધ્યાન ધરો, એ તો માયાનું ધ્યાન છે. અમારા ઘણા સંતો, મોડર્ન સંતો વિચારમાં થઈ ગયા, એ કે અમે વિપસના ધ્યાન કરીએ બુધનું. 11 દિવસ બોંધે બાકીને એપીથી ભૂભા કાઢ નાખે મારી જેમ બોલવામાં. 11 દિવસ બોંધે બાકીનું બધું હાથું વાળી દે. સત્સંગમાં જાગૃતિ જાગૃત થાય, વિચારની ગ્રંથિ જાગૃત થાય. જાગૃત થતી દારૂલભાઈની જયારે ઢેરોનગરમાં દારૂલભાઈનું જયારે રાવત રણસિંહ જયારે બાવડું જાય એટલે બધા એમ કે ચોખાન દાણા એમથી કદાચ એક મૂછી કરી અને કપડામાં બાંધીને ઘા કરું તો વજન બધી બાંધણીયા ભોગે. કદાચ એની ઓલી આવડા ઓલા વાડીમાં ઓલી તમે શું બનાવો, ઓલી શું કહેવાય આગળ કદાચ, હા ગોફણ માસ્ટર, હા ગોફણ, તો કદાચ વળી પાણીયા ભોગે, બરોબર. પણ ઈ ક્યાંય પોકરણ દૂધમાં કે મેવાડમાં કે આપણે કચ્છમાં અંજારમાં ન ભોગે. પણ પોગ્યું હતું, શું પોગ્યું હતું? અહીંયા ખાલી સંકલ્પ કેવો ખરી દારૂલભાઈને ખાલી સંકલ્પ કર્યો કે એક નુગરાએ મારો હાથ જાડ્યો છે, અમારે ચેતી જવું છે. અહીંયા પીરજી રામદેવપીર ચોપાટે રમતા હતા, રામદેવપીરને ખાલી ખબર પડી. અહીંયા જેસલ તોરલ વાયકો હતા તેને ખબર પડી. અહીંયા મેવાડમાં રૂપાબેન માલજીયાને ખબર પડી. અહીંયા ગોંડલમાં લીલીભાઈ કુંભારાણાને ખબર પડી કે ઓહો ઈ કે આ ચેતે છે. હવે તારા હેલિકોપ્ટર નતા ને પ્લેન નતા ને કદાચ આગબોટ હોય તો મને ખ્યાલ નથી, કારણ કે લગભગ 14મી સદીમાં વાસ્કો દ ગામાએ આગબોટનું સંશોધન કર્યું, પણ મારા ખ્યાલથી આ બાજુ નતા. એટલે પછી ઇમરજન્સી આવ્યું કેમ, વાહન તો હતા નહીં, પણ તોય છતાં આવ્યા હતા. ઈસી મિનિટે કેવી રીતે આવ્યા? તો બધા જ્ઞાની પુરુષો હતા, મોડર્ન છે ને, એ કે શબ્દથી આવ્યા હતા. શબ્દથી એમ હાલે? હું શબ્દથી એમ કોઈ સાહેબ હું તમારા ઘરે ખાલી જમવા આવું તો આવી જાઉં, શબ્દથી આવી જાય.
મુશબ્દથી એમ કહું સાહેબ મુશબ્દ કોઈ મને ભૂખ લાગે છે હાલો હું ખાઈ લઉં તો મારે ભૂખા ન નીકળી જાય શબ્દથી કઈ ખવાય. ભોજા ભગતે કીધું કે જળ જળ કરે એ કે તૃષ્ણા ન મટે એ કે જળ જળ આપણે ગમે એટલું કરી તો હું તૃષ્ણા મટી જાય જળનું નામ લઈ તો. પછી કે 10 મણ અગ્નિ હોય એ કે 10 મણ હોય એની ઉપર અગ્નિ લખીને મૂકી દો તો એ બળી જાય ન બળે એ શબ્દ છે. પણ છતાં રામદેવપીર રૂપાદા આવતા નાખો લેવું આ બધા બાળકોને મળવા આવ્યા હતા સૂક્ષ્મ સ્વરૂપે. વશિષ્ઠ ભગવાન એનું પ્રમાણ આપે કે જયારે સૂક્ષ્મ સ્વરૂપ જયારે એનું પ્રગટ થાય ત્યારે એવા વ્યક્તિ જયારે એની પાસે સૂક્ષ્મ સ્વરૂપ પ્રગટ થાય ત્યારે વ્યાસ પ્રમાણ આપે વશિષ્ઠ પ્રમાણ આપે એ પૂછે રામાયણમાં કે આ શરીર દ્વારા બહાર નીકળ્યું ત્યારે એને 150 સ્વરૂપ ધારણ કર્યા. આ શરીર સૂક્ષ્મ શરીરથી 150 સ્વરૂપ અને એ જ માણસ સૂક્ષ્મ સ્વરૂપ અનુભવી શકે કે જેનું હૃદય પ્રેમાળ હોય. આપણે તો પ્રેમમાં ખાની હોય પ્રેમ દેખાડી પણ દેખાવનો પ્રેમ હોય એવો દેખાવનો પ્રેમ ન આવે પ્રેમ હોય જેનું ભીતરી તારે જેનું જીવન સાહેબે કીધું આસુડે ભીંજાય કચવો મારો આસુડે ભીંજાય કચવો માવાની મરળી મેં તો દલડા હેરા રે માવાની મરળી મેં તો ઘર બાર ઘોળ્યા રે. આવા માણસનું જયારે હૃદય પીગળે આવા માણસને જયારે મીરાબાઈની જેમ જયારે પ્રેમ પ્રગટ થાય એની મેં તો બની મેં તો પ્રેમ દીવાની મેરા દર્દ ન જાણે કોઈ ઘાયલ કે ગતિ ઘાયલ જાણે જો કોઈ ઘાયલ હોય હું કે ઘાયલ થાય તો એને ખ્યાલ પડે તો એને ખબર પડે જો કોઈ ઘાયલ થાય તો. હવે આવી અવસ્થા જયારે થાય ત્યારે તમારું ભીતરી ત્યારે તમારું સૂક્ષ્મ પ્રગટ થાય. હવે એ સૂક્ષ્મ સ્વરૂપ જયારે તમારું પ્રગટ થાય અને ત્યારે એનું સર્વપ્રથમ વાસ્તવિક પ્રમાણ લેવા માટે કે તમારા કોઈ પણ પૂર્વજ હોય એની હારે તમારે મુલાકાત થાય. એ પૂર્વજની હારે તમારે જયારે મુલાકાત થાય એ તમારે વાર્તાલાપ કરે. કારણ કે આવા અનેક સ્વરૂપ જયારે પ્રગટ થાય બધા એમ કે બાપુ તમે સૂક્ષ્મની વાત કરો 6 મહિનાથી પણ અમને પ્રગટ કામ કરવા મેં કીધું ગિલિન્દરને પ્રગટ જ ન કરાવતો. મેં કીધું કારણ કે મેં કીધું આ કઈ ગિલિન્દરનું કામ નથી જાણી લેવું જોઈ લેવું અનુભવી લેવું એમાં વાત જ નથી. એટલે તમારે શરણે થવું નથી તમારે ચોરી કરવી ચોર થયા ચોર છે અનુભવી અને મૂળે નથી. સંતોની ચોપાઈ લઈને નામાશરણ પોતાનું વાળે છે એમ ન હાલે. તમારે ક્યાંક ભીતરી જો તત્વમાં જવું હોય તમારે ક્યાંક જો ભીતરી સંતોની વાતોને અનુભવી હોય તો તમારું હૃદય કોમળ થઈ જવું પડે. તમારે કોઈ સંતની સેવા પડે. ભોજા ભક્ત એનો પુરાવો આપે કે ક્યારે એ પ્રગટ થાય. પ્રગટ થાય એટલે એનું સર્વપ્રથમ એનું પ્રમાણ કે એના કોઈ પૂર્વજને એની હારે મુલાકાત થાય એની હારે વાર્તાલાપ કરે. સૂક્ષ્મ સ્વરૂપ પ્રગટ થાય ત્યારે બ્રહ્માંડમાં આટો મારે એની પછી કારણ સ્વરૂપ પ્રગટ થાય. કારણ સ્વરૂપ પ્રગટ થાય એટલે એ માયા શું છે એ અનુભવી શકે. આ જગત બ્રહ્માંડ છે એ માયા છે અનુભવી શકે. ત્યાગ નથી કરવાનો. આમ દાખલા તરીકે કે મારી પાસે એક મોબાઈલ છે ટચ સ્ક્રીન નથી જેનો મોહ છે થોડોક બરોબર આ મોબાઈલ છે આ મોબાઈલની હું એક ખાલી અનુભૂતિ કરવા પૂરતી એક 5 વર્ષના બાળકને મોબાઈલ આપી એટલે એમાં ટક ટક ટૂક ટૂક કર્યા કરે કારણ કે એને મોબાઈલની અનુભૂતિ નથી એને ખબર નથી. પણ જયારે એ બાળક મોટું થાય એટલે એ મોબાઈલ માત્ર વાર્તાલાપ કરવા પૂરતી વાપરશે એટલે એની માટે એ વસ્તુ મિથ્યા થઈ ગઈ. ખોટી નહીં મિથ્યા. એવી રીતે કોઈ પણ વસ્તુ બ્રહ્માંડમાં જેટલી વસ્તુ પડી છે એ માયાને તમારે અનુભવવાની છે એટલે તમારી માટે એ મિથ્યા થઈ જાય. ખોટી નહીં. મિથ્યા એટલે જેને આપણે અનુભૂતિ કરી લીધી જેનો આપણને ખ્યાલ પડી ગયો એને આપણે અનુભૂતિ કરી લઈએ એ અવસ્થાને મિથ્યા કહેવાય. આ વસ્તુ જયારે તમે અનુભવી લ્યો આ વસ્તુ જયારે તમે જાણી લ્યો બરોબર ત્યારે તમને માયા અનુભવાય અને કારણ શરીર પછી મહાકારણ શરીર પ્રગટ થાય કે મહાકારણ શરીર છે એ માયા પ્રગટ પણ કરી શકે અને માયા લીન પણ કરી શકે. આ મહાકારણ શરીરનો ગુણ તેનો ગોરખ પ્રમાણ આપે કે ગોરખે કીધું પિંગળા તારી કાયા અને મારી માયા. પિંગળા હતી પિંગળા મરી ગઈ હતી અને માયારૂપી પિંગળા ઉભી કરીને પોતે અશ્વપાલ બન્યા. આ કારણ કે માયા પ્રગટ કરી શકે કારણ કે ગુરુની માયા કોઈ અનુભવી ન શકે. અને હું ઘણી વાર કહું કે કોઈ પણ ગુરુને જો અનુભવી લે કોઈ પણ ગુરુને જો ચેરી લે કોઈ પણ ગુરુને કોઈ ઓળખી જાય તો એ ગુરુ ન કહેવાય એ ભિખારી કહેવાય. આ મારી ચેલેન્જ છે. એટલે તમે મને જાણી જાઓ મારો શિષ્ય મને જાણી જાય તો બે હિરખા થઈ ગયા એમ હાલે. એટલે તો ગુરુ લાફારી કરવી પડે છે શિષ્યની કે મારો શિષ્ય દાવો ન દવે જાય તો કારણ કે ગુરુ શિષ્ય બે હિરખા થઈ ગયા શંભુભાઈ બરોબર એટલે લાસારી કરવી પડે. ઇમ્પોસિબલ છે. ગુરુને કોઈ ન અનુભવી શકે. ગુરુ ગુરુ જ હોય છે. એટલા માટે નહીં હું મારી વાર્તાલાપ નથી કરતો મારો વિષય નથી. હું ભીતરી સદગુરુ મહારાજ છે એની વાર્તાલાપ કરું છું મારી વાત નથી કરતો હું. તો એવા સદગુરુને કોઈ અનુભવે પણ એ ક્યારે અનુભવે છે ગંગા સત્યનો પ્રમાણ આપે કે ગંગા સત્યનું પીણ પડ્યું મળી ગયો હરિમાં એક તાર ત્યારે એને પદ નિર્માણ મોક્ષ મળે. મોક્ષ કઈ હું રેઢું પડ્યું છે. ગુરુને કોઈ ન અનુભવે. ગુરુને જે કોઈ માણસ જાણી જાય એ ભિખારી કહેવાય. ગુરુ છે એ હંમેશા અજાણ જ રહે. ગુરુ છે એ હંમેશા એનીથી અદ્વૈત જ રહે.
ગુરુ છે ઈ. ગુરુ વસ્તુ એવી છે. હવે અત્યારના મોડર્ન ગુરુ છે તો ઈ ઉપદેશ કરીને ઈ હલવાય, અને શિષ્યને ખબર પડી કે શિષ્ય અને ગુરુને દબાવે. આવા ધંધા કરવામાં જે કાંઈ મૂળ વાત છે એ વાત ઉપર જાવ. હવે તો મારે ઘણી વાત કરવી, સમાધિ ઉપર બોલવું, પણ આ વર્ષે નહીં આવતા વર્ષે બોલ સદગુરુ મહારાજની જય. મેરું બાપુ સુરતા નિશાને ચડાવો.